નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 4ની ગણિત વિષયની તારીખ 10/8/2024ના રોજની જે એકમ કસોટી છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। આ જે પ્રશ્ન બેંક છે તેમાં પ્રકરણ નંબર 1 અને 2ના પ્રશ્નો પૂછેલા છે। કુલ 1 ગુણનો સમય કુલ 1 કલાકનો સમય છે અને 25 ગુણની એકમ કસોટી છે। તો આ જે પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન તમને આ વિડીયોની અંદર મળી રહેશે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર આ તમારે જે પ્રશ્ન બેંક છે ગણિત વિષયની તેની પીડીએફ મેળવવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મુકાઈ ચૂકી છે અને સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવતી જે પ્રશ્ન બેંક છે અને આવનારી તમામ પ્રશ્ન બેંક જે છે તેના સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો તો શરૂ કરીએ ધોરણ 4ના ગણિત વિષયની તારીખ 10/8/2024ના રોજની ઓરિજિનલ પ્રશ્ન બેંક જે છે ગણિત વિષયની તેનું સંપૂર્ણ સોલ્યુશન। પ્રશ્ન નંબર 1, માંગ્યા મુજબ જવાબ આપો। એમાં પ્રશ્ન નંબર 1 નીચેની સંખ્યાઓને અંકમાં લખો જેના કુલ 3 માર્ક છે। તો પહેલી સંખ્યા છે 2005 એટલે 2005। બીજું 2025 તો અહીંયા જવાબ આવશે 2025। 3359 તો અહીંયા આવશે 3359। 5100 તો અહીંયા આવશે 5100। 6010 એટલે 6010। 7057 એટલે 7057। 4440 એટલે 4440 એટલે 3 ચોગડા ને 0। 9709 એટલે 9709। 8000 એટલે કે 8000। ત્યાર પછી છે 5715 એટલે અહીંયા આવશે 5715। ત્યાર પછી છે 3252 એટલે કે 3222। 4049 તો અહીંયા આવશે 4049। 7700 તો અહીંયા આવશે 7700। 9909 તો અહીંયા 9900 એટલે કે 9900। 1001 એટલે 1001। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 1 નીચેની સંખ્યાઓને શબ્દમાં લખો કોઈ પણ બે જેના કુલ 2 માર્ક છે। તો જોઈએ આપણે પહેલી સંખ્યા 5459 તો એને આપણે લખી શકીએ આ રીતે 5459। બીજી સંખ્યા છે 7579 તો એને લખી શકીએ 7579। ત્યાર પછી છે 2003 તો અહીંયા આપણે લખી શકીએ 2003। ત્યાર પછી છે 2359 તો અહીંયા લખી શકીએ 2359। ત્યાર પછી છે 7010 તો 7010। ત્યાર પછી છે 5689 તો 5689। ત્યાર પછી છે 6699 તો 6699। ત્યાર પછી છે 6986 તો એને આપણે લખી શકીએ શબ્દમાં 6986। ચાલો, ત્યાર પછી નવમી સંખ્યા આપણને આપેલી છે 6878 તો એને લખી શકીએ 6878। ત્યાર પછી છે 3219 તો અહીંયા આપણે લખી શકીએ 3219। ત્યાર પછી પ્રશ્ન નંબર 2 લીટી દોરેલ અંકની સ્થાન કિંમત જણાવો જેના કુલ 3 માર્ક છે। ચાલો, તો જો પહેલી સંખ્યા આપણને આપેલી છે 5459, એમાં 4ની નીચે લીટી છે અને 4 જે છે તે 100ના સ્થાન ઉપર છે એટલે 4ની સ્થાન કિંમત થશે 400। એવી રીતે બીજી સંખ્યા છે 7579, એમાં 7ની નીચે અંડરલાઇન છે અને 7 જે છે તે દશકના સ્થાન ઉપર છે એટલે 7 જે છે એની સ્થાન કિંમત થશે 70। ત્યાર પછી છે 2003, એમાં 2 જે છે એની નીચે અંડરલાઇન છે તો 2ની સ્થાન કિંમત થશે 2000। 4 નંબરના સ્થાન ઉપર કોઈ સંખ્યા નથી આપેલી। પછી છે 7010 તો એમાં 0 નીચે અંડરલાઇન છે, 0ની સ્થાન કિંમત 0 થશે। છઠ્ઠું છે 5689 તો એમાં 8 નીચે અંડરલાઇન છે, 8ની સ્થાન કિંમત 80 થશે। સાતમું છે 6699 તો એમાં 9 નીચે અંડરલાઇન છે તો 9ની સ્થાન કિંમત 90 થશે। ત્યાર પછી છે 6986, એમાં 9 નીચે અંડરલાઇન છે તો 9ની સ્થાન કિંમત 900 થશે। ત્યાર પછી છે 3005, એમાં 5 નીચે અંડરલાઇન છે, 5ની સ્થાન કિંમત 5 થશે। ત્યાર પછી 10મું છે 3219, એમાં 3 નીચે અંડરલાઇન છે તો એની સ્થાન કિંમત 3000 થશે। ત્યાર પછી 11મું છે 6006 તો એમાં 6 નીચે અંડરલાઇન છે, એની સ્થાન કિંમત 6000 થશે। 12મું છે 7125, એમાં 2 નીચે અંડરલાઇન છે તો 2ની સ્થાન કિંમત 20 થશે। ત્યાર પછી આપણે જોઈએ 13મો દાખલો 8014, એમાં 1 નીચે અંડરલાઇન છે તો એની સ્થાન કિંમત 10 થશે। 7995, એમાં 9 નીચે અંડરલાઇન છે તો 9ની સ્થાન કિંમત 90 થશે। 6666, એમાં 6 નીચે અંડરલાઇન છે તો 6ની સ્થાન કિંમત 60 થશે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2 નીચે આપેલી શરત સંતોષાય તે રીતે 4 અંકની સંખ્યા લખવાની છે। પહેલું, જેમાં 6ની સ્થાન કિંમત 6000 અને 2ની સ્થાન કિંમત 2 હોય તો જવાબ આવશે 6002। ત્યાર પછી જેમાં 3ની સ્થાન કિંમત 30 અને 2ની સ્થાન કિંમત 200 હોય તો એવી સંખ્યા આપણે બનાવી શકીએ 1230। તમે બીજી સંખ્યા પણ બનાવી શકો, જેમાં 6ની સ્થાન કિંમત 60 અને 2ની સ્થાન કિંમત 2000 હોય તો એવી સંખ્યા બનશે 2060। ચોથું, જેમાં 7ની સ્થાન કિંમત 7 અને 5ની સ્થાન કિંમત 500 હોય તો 2567। ત્યાર પછી જેમાં 8ની સ્થાન કિંમત 8000 અને 1ની સ્થાન કિંમત 1 હોય તો અહીંયા સંખ્યા બનશે 8001।
ત્યાર પછી છઠ્ઠું, જેમાં 6ની સ્થાન કિંમત 600 અને 7ની સ્થાન કિંમત 70 હોય તો અહીંયા સંખ્યા બનશે 9670. સાતમું, જેમાં 2ની સ્થાન કિંમત 20 અને 4ની સ્થાન કિંમત 400 હોય તો અહીંયા જવાબ આવશે 6420. આઠમું, જેમાં 3ની સ્થાન કિંમત 30 અને 2ની સ્થાન કિંમત 2 હોય તો જવાબ આવશે 5432. જેમાં 6ની સ્થાન કિંમત 6000 અને 6ની સ્થાન કિંમત 60 હોય તો એમાં જવાબ આવશે 6060. 10મું, જેમાં 6ની સ્થાન કિંમત 600 અને 2ની સ્થાન કિંમત 20 હોય તો અહીંયા જવાબ આવશે 3620. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3. માંગ્યા મુજબ જવાબ આપો કોઈ પણ 5 1થી 5માં 1થી 6, 10 અને અહીંયા આપેલું છે કે 1થી 16 અને 20થી 21 અને 25થી 1. ચાલો, 1 કિલોમીટર, તો 1 કિલોમીટર બરાબર 1000 મીટર. બીજું છે 7 કિલોમીટર, તો 7 કિલોમીટર બરાબર 7000 મીટર, કારણ કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય તો 7 કિલોમીટર બરાબર 7000 મીટર. 6000 કિલોમીટર બરાબર 6 કિલોમીટર બરાબર 6000 મીટર. 4 કિલોમીટર બરાબર 4000 મીટર. 9 કિલોમીટર બરાબર 9000 મીટર. હવે 5000 મીટર, તો 5000 મીટર બરાબર 5 કિલોમીટર, કારણ કે 1000 મીટર એટલે 1 કિલોમીટર, તો 5000 મીટર એટલે 5 કિલોમીટર. 3000 મીટર એટલે કે 3 કિલોમીટર. 9000 મીટર એટલે કે 9 કિલોમીટર. 2000 મીટર એટલે કે 2 કિલોમીટર. 3000 મીટર એટલે 3 કિલોમીટર અને 3 મીટર એટલે 300 સેન્ટીમીટર. ત્યાર પછી આપણે જોઈએ 12મું, 8 મીટર. 8 મીટર એટલે કે 800 સેન્ટીમીટર. 9 મીટર એટલે 900 સેન્ટીમીટર. 6 મીટર એટલે કે 600 સેન્ટીમીટર. 2 મીટર એટલે 200 સેન્ટીમીટર. 500 સેન્ટીમીટર એટલે 5 મીટર. 800 સેન્ટીમીટર એટલે 8 મીટર થશે. 600 સેન્ટીમીટર એટલે 6 મીટર. 300 સેન્ટીમીટર એટલે 3 મીટર. 900 સેન્ટીમીટર એટલે 9 મીટર. ત્યાર પછી છે 2500 મીટર, તો 2500 મીટર એટલે કે 2 કિલોમીટર અને 500 મીટર. ત્યાર પછી છે 3500 મીટર. 3500 મીટર એટલે 3 કિલો અને 500 મીટર. ચાલો, ત્યાર પછી જોઈએ 23મું, 4500 મીટર. 4500 મીટર એટલે 4 કિલોમીટર અને 500 મીટર. 5500 મીટર એટલે 5 કિલોમીટર અને 500 મીટર. અને 7500 મીટર એટલે 7 કિલોમીટર અને 500 મીટર. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4. માંગ્યા મુજબ જવાબ આપો. એમાં પહેલું, એક નોટની કિંમત 23 રૂપિયા હોય તો આવી 125 નોટની કિંમત કેટલી થાય? ચાલો, તો આપણે અહીંયા દાખલો ગણીશું. જો એક નોટની કિંમત 23 રૂપિયા તો 125 નોટની કિંમત કેટલી? તો 125 ગુણ્યા 23. તો અહીંયા 2 રકમનું શૂન્ય, 2નો 5 સાથે ગુણાકાર કરીએ એટલે 10નું શૂન્ય, વધી પડી 1. 2 એકા 2, 2 દુ 4 ને 1 5 અને 2 એકા 2. ત્યાર પછી 5 તેરી 15નો 5 વધી પડી 1. 3 દુ 6 ને 1 7 અને 3 એકા 3. એટલે 2500 પ્લસ 3775. તો 0 વત્તા 5 એટલે 5, 0 વત્તા 7 એટલે 7, 5 ને 3 8 અને 2 વત્તા 0 એટલે 2. તો જવાબ આપણો થઈ ગયો 125 નોટની કિંમત 2875 રૂપિયા થશે. ત્યાર પછી બીજું, 1 કિલોગ્રામ ઘઉંનો ભાવ 21 રૂપિયા હોય તો 250 કિલોગ્રામ ઘઉં ખરીદવા કેટલા રૂપિયા જોઈએ? તો 1 કિલોનો ભાવ 121, તો 1 કિલોનો ભાવ 21 રૂપિયા, તો 250 કિલોગ્રામનો કેટલો? તો ક્રોસ ગુણાકાર થશે 250 ગુણ્યા 21. તો 2 રકમનું પહેલાં તો શૂન્ય, 2નો 0 સાથે એટલે 0, 2નો 5 સાથે કરીએ એટલે 2 પંચા 10નું શૂન્ય, વધી પડી 1. 2 દુ 4 ને 1 5. ત્યાર પછી 1નો 0 સાથે એટલે 0, 1નો 5 સાથે એટલે 5, 1નો 2 સાથે એટલે 2. તો 0 વત્તા 0 એટલે 0, 0 વત્તા 5 એટલે 5, 0 વત્તા 2 એટલે 2, 5 વત્તા 0 એટલે 5. તો 250 કિલોગ્રામ ઘઉં ખરીદવા માટે 5250 રૂપિયા જોઈએ. ચાલો, ત્યાર પછી ત્રીજું, એક પેન્સિલની કિંમત 8 રૂપિયા હોય તો 320 પેન્સિલ ખરીદવા કેટલા રૂપિયા જોઈએ? તો પદ મૂકીએ, એક પેન્સિલની કિંમત 8 રૂપિયા તો 320 પેન્સિલની કિંમત કેટલી? તો 320 ગુણ્યા 8, 8 ગુણ્યા 0 એટલે 0, 8 દુ 16નો સગડો, વધી પડી 1, 8 તેરી 16 ને 1, 8 તેરી 24 ને 1 25, તો 2560 રૂપિયા જોઈશે. ચોથું, 100 ગ્રામ આદુનો ભાવ 20 રૂપિયા હોય તો 500 ગ્રામ આદુ ખરીદવા કેટલા રૂપિયા જોઈએ? તો 100 ગ્રામના 20 રૂપિયા, તો 500 ગ્રામ બરાબર કેટલા? તો 500 ગુણ્યા 20ના છેદમાં 100, આપણે અહીંયા છેદ ઉડાડવા પડશે તો 2 મીંડા ઉડી જશે, તો 20 ગુણ્યા 5 એટલે કે 100. તો 500 ગ્રામ આદુ ખરીદવા માટે 100 રૂપિયા જોઈએ. ત્યાર પછી પાંચમું, એક બિસ્કિટના પેકેટના 8 રૂપિયા હોય તો 750 બિસ્કિટના પેકેટ ખરીદવા માટે કેટલા રૂપિયા જોઈએ? તો એક બિસ્કિટના પેકેટની કિંમત 8, તો 750 બિસ્કિટના પેકેટની કેટલી? 750 ગુણ્યા 8 એટલે જવાબ આવશે 6000. આમ 750 બિસ્કિટના પેકેટ ખરીદવા માટે 6000 રૂપિયા જોઈએ. ત્યાર પછી છઠ્ઠું, 318 રિક્ષાના કુલ કેટલા પૈડા થાય? એક રિક્ષાના પૈડા 3, તો 318 રિક્ષાના કેટલા? તો 318 ગુણ્યા 3 એટલે 8 તેરી 24નો ચોગડો, વધી પડી 2, 3 એકા 3 ને 2 5 અને 3 તેરી 9 એટલે કે 954. આમ 318 રિક્ષામાં કુલ 954 પૈડા થશે. સાતમું, એક બુકેમાં ગુલાબના 7 ફૂલ હોય તો આવા 402 બુકેમાં ગુલાબના કેટલા ફૂલ હોય? તો એક બુકેમાં ગુલાબના 7 ફૂલ, તો 402 બુકેમાં કેટલા? તો 402 ગુણ્યા 7, 7 દુ 14નો ચોગડો, વધી પડી 1, 7 ને 0 એટલે 0, ઉપરથી ઉતારો 1, 7 ચોક 28, એટલે અહીંયા જવાબ આવશે કે 2804 ગુલાબના ફૂલ થશે. એક શર્ટમાં 6 બટન હોય તો આવા 600 ને
89 શર્ટમાં કુલ કેટલા બટન હોય? તો એક શર્ટમાં બટન 6, તો 689 શર્ટમાં બટન શોધવા હોય તો 689 ગુણ્યા 6 કરવા પડશે, એટલે જવાબ આવશે 4134. તો આપણે કહી શકીએ કે ભાઈ 689 શર્ટમાં કુલ 4134 બટન હશે. ત્યાર પછી 9મો દાખલો, 4 પાંખિયાવાળા 120 પંખાના કુલ કેટલા પાંખિયા થાય? તો એક પંખામાં પાંખિયા 4, તો 120 પંખામાં પાંખિયા, તો 120 ગુણ્યા 4 એટલે 480. તો 120 પંખામાં કુલ 480 પાંખિયા હશે. 10મો, 150 બસના કુલ કેટલા પૈડા થાય? હવે એક બસમાં પૈડા 4 હોય તો 150 બસમાં પૈડા કેટલા? તો 150 ગુણ્યા 4 એટલે જવાબ આવશે 600. તો 150 બસની અંદર કુલ 600 પૈડા થશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, માંગ્યા મુજબ જવાબ આપો. એમાં પહેલું, રમેશ સાયકલ દ્વારા શાળાથી પૂર્વ દિશામાં 2 કિલોમીટર અને ત્યાંથી ઉત્તર દિશામાં 3 કિલોમીટર સાયકલ ચલાવે છે. તો રમેશે કુલ કેટલા કિલોમીટર સાયકલ ચલાવી કહેવાય? તો પૂર્વ દિશામાં કુલ 2 કિલોમીટર, ઉત્તર દિશામાં 3 કિલોમીટર, એટલે 2 + 3 એટલે 5 કિલોમીટર. તો રમેશે કુલ 5 કિલોમીટર સાયકલ ચલાવી કહેવાય. બીજું, શાળાથી પૂર્વ દિશામાં 1 કિલોમીટર દૂર બગીચો આવેલો છે અને 4 કિલોમીટર દૂર દવાખાનું આવેલ છે. તો બગીચાથી દવાખાનાનું અંતર કેટલું થાય? શાળાથી બગીચાનું અંતર બરાબર 1 કિલોમીટર, પૂર્વ દિશામાં શાળાથી દવાખાનાનું અંતર બરાબર 4 કિલોમીટર. તો બગીચાથી દવાખાનાનું અંતર બરાબર દવાખાનાથી શાળાનું અંતર માઇનસ બગીચાથી શાળાનું અંતર, એટલે 4 કિલોમીટર માઇનસ 1 કિલોમીટર. તો જવાબ આપણો થઈ જશે 3 કિલોમીટર. ત્યાર પછી ત્રીજું, 500 મીટર લંબાઈ ધરાવતા એક ચોરસ મેદાનને ફરતે ચાલીને 3 ચક્કર લગાવતા કેટલા કિલોમીટર ચાલ્યા કહેવાય? તો સર્વપ્રથમ તો અહીંયા ચોરસની પરિમિતિ શોધવી પડશે. તો ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા બાજુની લંબાઈ, એટલે 4 ગુણ્યા 500 મીટર એટલે કે 2000 મીટર. હવે 3 ચક્કર લગાવવામાં કેટલું ચાલવું પડે? તો 3 ગુણ્યા 2000 એટલે કે 6000 મીટર. હવે આ 6000 મીટરને કિલોમીટરમાં ફેરવીએ તો 1 કિલોમીટર બરાબર 1000 મીટર. તો 6000 મીટર બરાબર કેટલા? તો 6000 છેદમાં 1, અહીંયા મીંડા ઉડી જશે તો જવાબ આવશે 6 કિલોમીટર. તો આપણે એવું કહી શકીએ કે 3 ચક્કર લગાવતા 6 કિલોમીટર ચાલ્યા કહેવાય. ત્યાર પછી ચોથો સવાલ, વડોદરાથી અમદાવાદનું અંતર 100 કિલોમીટર છે. તે જ દિશામાં 31 કિલોમીટર આગળ ગાંધીનગર આવે છે. તો અમદાવાદથી ગાંધીનગરનું અંતર કેટલા કિલોમીટર થાય? તો જવાબ આવશે 31 કિલોમીટર. પાંચમું, ગાંધીનગરથી ભરૂચ જતા રસ્તામાં વડોદરા આવે છે. ગાંધીનગરથી ભરૂચ 210 કિલોમીટર દૂર છે, જ્યારે ગાંધીનગરથી વડોદરા 131 કિલોમીટર દૂર છે. તો વડોદરાથી ભરૂચ કેટલું થશે? હવે જો ગાંધીનગરથી ભરૂચનું અંતર 210, ગાંધીનગરથી વડોદરાનું 131, તો વડોદરાથી ભરૂચનું અંતર શોધવું હોય તો ગાંધીનગરથી ભરૂચનું અંતર માઇનસ ગાંધીનગરથી વડોદરાનું અંતર બાદ કરવું પડશે. એટલે 210 માઇનસ 131 છેદ ઉડાડી દઈએ, બાદબાકી કરીએ તો અહીંયા જવાબ આવશે 79 એટલે કે 79 કિલોમીટર. તો વડોદરાથી ભરૂચનું અંતર 79 કિલોમીટર થશે. ત્યાર પછી દાખલા નંબર 6, દિલ્હીના કુતુબ મિનારની ઊંચાઈ 72 મીટર છે, જ્યારે એકતાનગરમાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ 182 મીટર છે. તો સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતાં કુતુબ મિનાર કેટલા મીટર નીચો છે? જો કુતુબ મિનારની ઊંચાઈ 72 અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ 182, તો 182માંથી 72 બાદ કરીએ એટલે જવાબ આવશે 110 મીટર. તો સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતાં કુતુબ મિનાર 110 મીટર નીચો કહેવાય. ત્યાર પછી 7મો, મીનાક્ષી ધોરણ 8માં ઊંચાઈ 122 સેન્ટીમીટર હતી. ધોરણ 10માં તેની ઊંચાઈ 150 સેન્ટીમીટર થઈ. તો આ 2 વર્ષમાં તેની ઊંચાઈ કેટલા સેન્ટીમીટર વધી? તો ધોરણ 10માં મીનાક્ષીની ઊંચાઈ 150 સેન્ટીમીટર, ધોરણ 8માં મીનાક્ષીની ઊંચાઈ 122 સેન્ટીમીટર. તો 150માંથી 122 બાદ કરીએ તો 0માંથી 2 જશે એટલે અહીંયા 4, અહીંયા 10, 10માંથી 2 જાય તો 8, 4માંથી 2 એટલે 2, તો અહીંયા આવશે 28 સેન્ટીમીટર. આ મીનાક્ષીની ઊંચાઈ આ વખતે એટલે કે આ 2 વર્ષની અંદર 28 સેન્ટીમીટર વધી. ત્યાર પછી 8મું, સુજાતા અને સ્નેહાએ વૃક્ષારોપણના દિવસે 30 સેન્ટીમીટર ઊંચાઈના આંબા રોપ્યા. 2 મહિના પછી સુજાતાએ રોપેલા આંબાની ઊંચાઈ 40 સેન્ટીમીટર થઈ, જે સ્નેહાના આંબા કરતાં 5 સેન્ટીમીટર વધારે ઊંચો હતો. તો સ્નેહાના આંબાની ઊંચાઈ કેટલી થઈ હશે? સુજાતા અને સ્નેહાએ રોપેલા આંબાની શરૂઆતની ઊંચાઈ 30 સેન્ટીમીટર, 2 મહિના પછી સુજાતાના આંબાની ઊંચાઈ 40 સેન્ટીમીટર. હવે સુજાતાનો આંબો સ્નેહાના આંબા કરતાં 5 સેન્ટીમીટર વધુ ઊંચો છે, તો 40માંથી 5 બાદ કરવા પડશે એટલે અહીંયા જવાબ આવશે 35 સેન્ટીમીટર. તો આમ 2 મહિના પછી સ્નેહાના આંબાની ઊંચાઈ 35 સેન્ટીમીટર જેટલી ઊંચી થઈ કહેવાય. ત્યાર પછી 9મો દાખલો, એક વર્તુળાકાર માર્ગમાં એક ચક્કર લગાવતા 800 મીટર અંતર કપાય છે. તો 5 ચક્કર પૂર્ણ કરવા માટે કેટલા કિલોમીટર ચાલવું પડે? એક ચક્કરમાં કપાયેલ અંતર 800 મીટર, તો 800 ગુણ્યા 5 એટલે કે 4000 મીટર, ને 1000 મીટર બરાબર 1 કિલોમીટર થાય. તો 4000 બરાબર કેટલા? આપણે મીટરને કિલોમીટરમાં ફેરવીએ તો 4000 છેદમાં 1000 એટલે મીંડા બધા ઉડી જશે, તો જવાબ આવશે 4 કિલોમીટર. આમ 5 ચક્કર પૂર્ણ કરવા માટે 4 કિલોમીટર ચાલવું પડશે. 10મો સવાલ, શાળા કરતાં દવાખાનું 10 મીટર ઊંચું છે. જો શાળાની ઊંચાઈ 13 મીટર હોય તો દવાખાનાની ઊંચાઈ કેટલા મીટર થાય?
તો શાળા કરતાં દવાખાનું 10 મીટર ઊંચું છે, તો શાળાની ઊંચાઈ 13 મીટર, એટલે 13 મીટર પ્લસ 10 મીટર એટલે કે 23 મીટર. આમ દવાખાનાની ઊંચાઈ 23 મીટર થશે. મિત્રો, ધોરણ 4ની તારીખ 10/8/2024ના રોજની જે ગણિત વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંકની જે સોલ્યુશન છે, તે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની PDF જો તમારે જોઈતી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે. આ લિંક ઉપર ક્લિક કરી અને તમે મેળવી શકો છો, અથવા તો અહીંયા વોટ્સઅપ નંબર આપેલો છે. વોટ્સઅપ પર જો PDF જોઈતી હોય તો આ નંબર ઉપરથી તમે કોન્ટેક્ટ કરી અને મેળવી શકો છો, અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે સોલ્યુશનની PDF મેળવી શકો છો. દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ PDF મેળવી લેવી, જે તમારી પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે. અને PDF માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી.